મારી હરસિદ્ધિના રામ છે, મારી સધીના રામ છે. ભક્તિ કરીને સુખી થાવ એવા આશીર્વાદ. જે ભક્તિ કરતા હોય એની કરતા રહેજો. જે તમારા પૂર્વજો માતા મૂકીને ગયા છે એને છોડતા નહીં, એને મૂકી ના દેતા, એની ભક્તિ ચાલુ રાખજો. તમારા વડીલને, તમારા પૂર્વજોને જે માતાઓ મળી, જે માતાઓ તમે લઈને બેઠ્યા છો, જેની ભક્તિ તમે કરો છો, જેની ભક્તિ તમારા પૂર્વજો કરીને ગયા, તો એ જોગ માયા એમને એમણી મળી હશે. એ માતાઓ એમણી દર્શન નહીં દેતી હોય, માતાઓ એમને રસ્તા મળી હશે નહીં. એમને ભક્તિ કરી હશે, ભૂખા રહ્યા હશે, તપ કર્યું હશે, ભજન કર્યું હશે, સત્યના માર્ગે ચાલ્યા હશે, ત્યારે એમનું કલ્યાણ થયું હતું. એ તો તમારા પૂર્વજો ભક્તિ કરીને ભગવાનના ઘેર ગયા, માતાજોની ભક્તિ કરીને ભગવાનના ઘેર ગયા. પણ એ માતા તો તમને આપી ને, તમારા પૂર્વજોએ આપી ને. તમે પણ એવી સેવા કરો, તમે પણ એવી ભક્તિ કરો કે જેવા સુખી તમારા વડીલો ને તમારા પૂર્વજો થયા ને એના 10 ગણા તમે સુખી થાવ મેળવીશું.